लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। परम पूज्य गुरु श्री विमलेश श्री दीनदयाल महाराज की जय। बोल बोल पंजे वाले की जय। समस्त सुंदर साथी हो। प्रणाम सुंदर सुंदर साथ जी ने। प्यारा સુંદર સાહેબજી આવો સદગુરુના શ્રી ચરણોમાં પ્રાર્થના કરતાની સાથે આજના સેશનની શુભ શરૂઆત આપણે કરીએ. વંદો સતગુરુ ચરણ કો કરો સુપ્રેમ પ્રણામ. અશુભ હરણ મંગલ કરણા શ્રીદેવ ચંદ્રજી નામ. શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહારાજ સુનામ. તેજ તે શ્યામાયુગલ કો પલ પલ કરો પ્રણામ. प्रणाम करो सब साथ को धरि चरणों में शीश. दास जाने दया करो बुद्धि दो बख्शीश. बुद्धि दो बख्शीश. बोलो श्री कृष्ण कन्हैया लाल की जय. प्रणाम. प्यारा सुंदर साजी ગઈ વખતે આપણે સ્ત્રી પ્રગટવાણી અને પ્રગટવાણીની અંદરમાં પ્રથમથી લઈને 5મી ચોપાઈના ઉપર ચર્ચા કરી હતી. તો આવો હવે આપણે એને ધ્યાનમાં રાખીને જે 6ઠ્ઠી ચોપાઈ છે ત્યાંથી લઈને આપણે આજની વાણી ચર્ચાનો શુભારંભ કરીએ. તો હું આપની જોડે પીડીએફ ને શેર કરીશ. સુંદર સાજી જે ગઈ વખતે આપણે પહેલીથી પ્રથમ ચોપાઈ કરેલી હતી એના ઉપર તરત જ એક આપણે નજર ફેરવી લઈએ, જેથી કરીને આપણે એનાથી આગળ આજનો પ્રસંગ વધારી શકાશે. અબ લીલા હમ જાહિર કરે. જ્યાં શ્રી પ્રાણનાથજી મહારાજીએ શરૂઆતમાં જ કહી દીધેલું હતું કે હવે હું બ્રહ્મ લીલાને જાહેર કરવા જઈ રહ્યો છું. અને આ લીલા કેવી લીલા છે? જો સુખ સૈયા હૃદય ધરી, કે જે લીલાના માધ્યમથી મારી સૈયનો તે હંમેશા માટે સુખી થઈ જશે, હંમેશા માટે એમના હૃદયની અંદરમાં પરમધામના સુખોની અનુભૂતિ થવા લાગશે. તો એવા ધામના સુખ આપણા જોડે શ્રી રાજ્ય મહારાજજી શું કરી રહ્યા છે? શેર કરી રહ્યા છે. આપણી સામે તે સુખનો ભંડાર આપણા ધને ખોલી રહ્યા છે. આ શા માટે કર્યું? તો કે પહેલા મારી બ્રહ્મ સૃષ્ટિને સુખ થાય અને ત્યાર પછી તો સમગ્ર વિશ્વ બ્રહ્માંડના જેટલા પણ જીવ સૃષ્ટિઓ છે ને એને પણ આ પરમધામની લીલાના મારફતે એમની જાગણી થાય. ન કેવલ જાગણી થાય, બલકે એના માધ્યમથી અખંડ મુક્તિને તેઓ પણ પામી શકે, બ્રહ્મ લીલાને તેઓ પણ જાણી શકે. માટે કહ્યું હતું કે હે બ્રહ્મ પ્રિયાઓ, તમે તમારી પોતાની જે પહેચાન છે, મૂળ ઘર પરમધામની અંદરમાં, એને ભૂલશો નહીં. માયાએ એક વખત તો ભૂલાવી જ દીધું છે આપણને, પણ ભૂલ્યા બાદ સતગુરુ આવ્યા. સતગુરુએ આવીને
જ્યારે આપણને મૂળ ઘરની યાદ કરાવી દીધી અને ત્યારબાદ ફરી જો આપણે ભૂલી જઈએ ને, તો પછી કોણ આપણને જગાડવા માટે ફરી ફરી આવ્યા કરે. તો સાથજી, આપણા ધણી કોણ છે? શ્યામા શ્યામ. આપણો વાસો, આપણું રેસિડન્સ ક્યાં છે? ધારો કે અહીંયા કોઈ આપણને પૂછે છે કે તમારું વતન કયું? આપણે યુએસએ માં હોઈએ કે ઓસ્ટ્રેલિયા, નેપાલ આદિમાં હોઈએ તો પણ આપણે શું કહીશું કે મારું વતન એ ભારત છે. પણ અગર આપણને કોઈ કહે કે આપનું મૂળ વતન કયું, તો સુંદર સાજી, વતન તો ભારત છે, પરંતુ જે મૂળ વતન છે એ તો શ્રી પરમધામમાં છે. તો એટલા માટે કહ્યું વાસા. વાસા શબ્દ શું છે? કે જ્યાં આપણું રેસિડન્સ છે, પરમેનન્ટ કાયમ એડ્રેસ છે. એ તો મૂળ પરમધામ છે. અહીંયા તો ફક્ત ફરવા હરવા માટે આવ્યા છીએ, જોવા માટે આવ્યા છીએ. એ ઘરને લઈને પ્રેરણાજી કહ્યું કે એ ઘર કોઈ સાધારણ નથી, એ તો અખંડ ઘર છે. અને અક્ષરાતીતરાજી મહારાજનું ઘર, એની સામે જુઓ તો નિત્ય વૈકુંઠ, જેમાં અક્ષર બ્રહ્મ પણ રહે છે. એ અક્ષર બ્રહ્મ એ શું કરે છે? એ પણ એક ગુજ્ય વાત છે. અક્ષરાતી ધામની અંદર થનારી લીલા, તે પણ એક ગુજ્ય વાત છે. તો બ્રહ્મ, બ્રહ્માનંદ એટલે કે બ્રહ્મ અને આનંદ, અને બ્રહ્મ સૃષ્ટિઓ, એમની વચ્ચે જે વિલાસ થાય છે, જે લીલા થાય છે, એના સંદર્ભમાં શ્રી પ્રેરણાજી કહે છે કે એ તો ગુજ્ય છે. ઇટ ઇઝ ધ સિક્રેટ મોસ્ટ લીલા. કોઈ પણ આ સંસારની અંદર જાણતા નથી. એને હવે હું આ તારતમ વડે પ્રકાશિત કરું છું સુંદર સાજીના માટે. અને કહ્યું કે આ વાણીને તમે કોઈ કવિતા નહીં સમજતા. વાણી એ શું છે? આ તો સાક્ષાત રાજીના હૃદયમાંથી, મુખારવિંદમાંથી પ્રગટ થયેલી વાણી છે. આ કોઈ રચિત કરેલી, કોઈ કમ્પોઝ કરેલી કોઈ કાવ્ય રચના નથી. માટે ધનીજી લ્યાય ધામથી વચન, એ વચનોને આપ સહુ આત્મસાત કરો, એવી પ્રાર્થના ઇન્દ્રાવતી સખી આપણા જોડે કરી રહ્યા છે. અને ત્યાર પછી 5મી ચોપાઈની અંદરમાં કહે છે કે હવે તો હું તારતમમાં તેજ, જ્યોત, પ્રકાશ ત્રણેય છે. જે સૃષ્ટિને તેજ જોઈએ એને તેજ આપવું, જેને પ્રકાશ જોઈએ એને પ્રકાશ, જેને જ્યોત જોઈએ તેને જ્યોત આપવું, અને એમના જીવાત્મા ઉપર જે પડદો લાગેલો છે એને હંમેશા માટે હું દૂર કરી દઉં. બ્રહ્મ સૃષ્ટિઓને શું જોઈએ? પ્રખર જ્ઞાન જોઈએ, તલે તલનું જ્ઞાન જોઈએ. એટલા માટે કહ્યું કે બ્રહ્મપ્રિયાઓને તારતમનું તેજ જોઈએ છે. ઈશ્વર સૃષ્ટિને તારતમની જ્યોતથી પણ સેટિસ્ફેક્શન મળી જાય છે, એમને તેજની આવશ્યકતા નથી પડતી. જ્યારે કે જીવ સૃષ્ટિમાં હોય તો એને તો ફક્ત પ્રકાશ કરી દો, બહુ છે. નથી જ્યોતની એને આવશ્યકતા કે નથી તેજની આવશ્યકતા. આ રીતે વાલા સુંદર સાહેબજી આપણને આપણા ધામધનીજી કહે છે કે હવે હું તમારી આગળ આ જ વાતને પ્રગટ કરું છું. આવો 5મી ચોપાઈને દોહરાવી લઈએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. તો કહેતી હું પ્રગટ કર, પટ ટાલું આડા અંતર, તેજ તારતમ જ્યોત પ્રકાશ, કરું અંધુરી સબકો નાશ, કરું અંધુરી સબકો નાશ. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. अब खेल उपजे के कहो तारना. તો વાલા સુંદર સાજી, હવે અહીંયા આગળ
મહામતી શ્રી પ્રાણનાજી મહારાજ પ્રગટ વાણી પ્રકાશ હિન્દી પ્રકરણ 37 ની અંદરમાં છઠ્ઠી ચોપાઈથી કહી રહ્યા છે કે હવે હું આપની સમક્ષ આ ખેલના ઉત્પત્તિના કારણોને સમજાવું છું. સાથજી, આપણા માટે વાણી આપણને બહુ સુગમતાથી મળી ગઈ છે, એટલા માટે કદાચિત આપણને નાનપણથી જ આપણે સાંભળતા આવ્યા ગુરુજનોના મોઢેથી, અથવા તો આપણે સ્વયં પણ બોલતા આવ્યા છીએ કે સંસાર બે કારણથી બનેલું છે. કયા કારણ એ બી આપણને ખબર છે, પરંતુ હું આપને કહું કે તમે ગૂગલ પર સર્ચ કરી લો, કાં તો પછી મોટાથી મોટા ધર્મના કોઈ જાણકારોની પાસે જઈને તમે ચર્ચા કરો. કોઈને બી જઈને પૂછો કે સંસાર બન્યો શા માટે. મોટા મોટા વેદાંતિઓ કેમ ના હોય, એમના માટે પણ જે ખેલ બનવાનું કારણ છે એ રહસ્ય છે. ગમે તે શાસ્ત્ર પુરાણના વક્તાઓ કેમ ન હોય, પરંતુ આ કારણ વિશે એમને ખબર નથી. સુંદર સાજી, આ તો તારતમ વડે ઇન્દ્રાવતી સખી અહીંયા પ્રકાશિત કરી રહ્યા છે. So, why the world was created is a mystery in itself. કોઈ આ મિસ્ટ્રી, કોઈ આ રહસ્યને સુલઝાવી નથી શક્યા. બધાએ એક જ વાત કરી છે પોતપોતાના ગ્રંથની અંદરમાં કે આ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના હુકમાદેશથી થયેલું છે, પરંતુ એ તો સચ્ચિદાનંદ છે, આ સજ્જડ દુઃખરૂપી સંસાર છે. એમણે કેમ આની રચના કરી એ પણ એ સ્વયં જ આવીને પ્રકાશિત કરશે. એવી જ વાત આપણને દરેક ધર્મશાસ્ત્રની અંદર જોવા મળે છે. હવે શ્રી ઇન્દ્રાવતી કહે છે, લેટ મી અપલિફ્ટ ધ વ્હીલ. હું આ પડદાને ઉઠાવી દઉં, હું આ રહસ્યને ખોલી દઉં કે શા માટે સંસારની રચના કરવામાં આવી. કારણ કે ત્રીજા ચરણને યદી જોઈએ, બિના કારણ કારજ નહીં હોય. ગમે ત્યારે કોઈ કાર્ય આપણે કરીએ એની પાછળ કારણ જરૂર હોય. એક આપણે હાથ પણ હલાવ્યો તો એ પણ વ્યર્થમાં આપણે હલાવતા નથી. એવી રીતે યદી પરબ્રહ્મ પરમાત્માએ આટલા વિશાલ સૃષ્ટિની રચના કરાવી, ત્યારે એની પાછળ અવશ્ય કારણ છે. બિના કારણ કારજ નહીં હોય. So, without a cause, there is no effect. અગર ધુમાડો થાય છે, દેખાય છે, તો આગ લાગી છે, તો જ એ ધુમાડો પ્રગટ થયેલો છે. એવી રીતે સંસાર બન્યું છે તો સંસાર બનવાની પાછળનું કારણ સીધા છે. એ દો ઈચ્છા ભરી ઉત્પન્ન. તો શ્રી પ્રહલાદજી કહી રહ્યા છે કે આ બંને જે છે એમની અંદર શું થયું છે? ઈચ્છા ઉત્પન્ન થઈ છે. ઈચ્છા શું છે? અને આ બે કયું કોના માટે? તો આપ અહીંયા પીડીએફ ના માધ્યમથી પણ જોઈ શકી રહ્યા છો વલા સાજી કે આ બંને કહેવાનો તાત્પર્ય કોનો છે? તો કે બ્રહ્મ સૃષ્ટિ અને અક્ષર બ્રહ્મ, આ બંનેના ઈચ્છાના કારણે સંસારને બનાવવું પડેલું છે. આમ જોવા જાઓ તો સંસાર તો ઘણા બનેલા છે, પરંતુ શ્રી પ્રહલાદજી કહે છે કે આ વિશેષ પ્રકારનું સંસાર જે બનાવ્યું, જેની અંદરમાં ધર્મ આવ્યું છે અને મુક્તિનું વિધાન આવેલું છે, આ જે વાત કરી છે એ પ્લીઝ અનમ્યુટ યોરસેલ્ફ. તો અહીંયા જે મુક્તિનું વિધાન આપેલું છે એ એમ જ હોતું નથી, કારણ કે આ એક સ્પેશિયલ સંસારની રચના અહીંયા આગળ કરેલી છે. બિના કારણ કારજ નહીં હોય, શું કહું યા કે કારણ દોય. હવે હું મારા બ્રહ્મપ્રિયાઓના અંદર જે
આતીગતિ જે શંકા ઉપસંથા છે ને એનું નિવારણ કરવા માટે બંને કારણોને સુવ્યવસ્થિત રૂપે હું પ્રકાશિત કરવા જાઉં છું એવું મહામતી પ્રાણનાજી મહારાજ કહી રહ્યા છે. તો વાલા સુંદર સાજી, આવો હવે આપણે એક કારણ તરફ આગળ વધીએ. I'm listening to the talk. નેક્સ્ટ ચોપાઈની અંદરમાં After the thing is done. અર્ચના મ્યુટ કરો. નેક્સ્ટ આપણી જે ચોપાઈ છે એની અંદરમાં આપણને કહી રહ્યા છે, એ ઉપજાઈ હમારે ધની સો તો બાતે હૈ અતિ ધની. મારા સાથજી, આપણા ધામ ધનીએ જ આ સંસારને ઉપજાઈ એટલે કે ઉત્પન્ન કરાવેલ છે. સો તો બાતે, અને આ વિષયની જે વાતો છે, જે કડીથી કડી મળાવીને મારે તમને સમજાવવાનું છે, હે અતિ એ વાતો બેશુમાર છે. એટલે કે એટલી અથાગ છે, એટલી અપાર છે ને કે જેને શબ્દોની અંદર બાંધી ન શકાય, અતિ ઘણી વાતો છે. તો પ્રાણનાજી શું કહે છે? નેકતા મે કરું રોશન, મારા સખીઓ માટે એ બધી વાતોના ભંડારમાંથી હું નેક એટલે કે થોડીક વાતોને રોશન કરું છું, પ્રકાશિત કરી દઉં છું, જેથી કરીને બ્રહ્મપ્રિયાઓ સરસથી સમજી જાય કે આપણા ધામધનીએ આ સંસારની રચના આપણા માટે કેમ કરાવી. જે વસ્તુ આપણે ભૂલ્યા છીએ એ વસ્તુ ઉપર મહામતી પ્રાણનાજી આપણું ધ્યાન દોરી રહ્યા છે. આપણે જેમ કે બહુ જ વિશાળ એક ઇતિહાસનો ચેપ્ટર માનો કે આપણે સ્ટડી કર્યો હતો અને ક્વેશ્ચન પૂછાય આપણને ક્વેશ્ચન પેપરની અંદર, તો જ્યારે એ ક્વેશ્ચન પૂછાય ને તો આપણે કઈ આખો ચેપ્ટર લખવા ના બેસી, આપણે શું કરીએ, એનો સાર આપણે કાઢીને આન્સરમાં લખી દઈએ, બ્રીફલી આન્સર કરી દઈએ, એટલે કે દાદરમાં સાગર. એવી રીતે શ્રી પ્રાણનાજી કહે છે કે ધામની અંદર વાતો તો બહુ જ થઈ, પણ હું એમાંથી બ્રીફલી તમારી સાથે વાત કરું છું, અમુક વાતોને હું પ્રકાશિત કરું છું. સંસે ભાન દેવું સંબંધ, જેથી કરીને ધામની બ્રહ્મ સૃષ્ટિઓ, ઈશ્વરી કે જીવ સૃષ્ટિઓ, એમના મનની અંદરનો સંશય જે છે, શા માટે સંસાર બન્યો, મિસ્ટીરિયસ રીઝન, એને મારે પ્રકાશિત કરવું છે. એ સંશય ભાનવાનો મતલબ છે કે સંશયને દૂર કરવું, હટાવી દેવું. એના માટે થઈને હું પરમધામની વાત તમારી આગળ કરું છું. તો આવો સુંદર સાજી, હવે આટલી ચોપાઈની અંદરમાં શ્રી ઉમાવતી સખીજી શું કહે છે? અબ સુનિયો મૂલ વચન પ્રકાર. એ મારા લાડના સુંદર સાજી, મૂલ વચન, પરમધામના વચન, એને હું સમજાવું છું, શ્રવણ કરો. પરંતુ આ વાણી જે લક્ષ્મીજી રાણી પણ સાંભળી ન શક્યા એવી વાણી છે. એવી વાણીને ન કેવલ તમે શરીરના કાનોથી શ્રવણ કરો, બલકે તમારી બુદ્ધિ, તમારા દિલ, એ બધાને લગાડીને આત્માના કાનોથી શ્રવણ કરો. તો આ મૂળના વચન, પરમધામના વચનનો પ્રકાર શું કહે છે? જબ નહીં ઉપજ્યો મોહ અહંકાર. શ્રી પ્રાણનાજી મહારાજ તે સમયની વાત કરી રહ્યા છે, જે સમય ન મોહની ઉત્પત્તિ થઈ હતી કે ન અહંકારની ઉત્પત્તિ થઈ હતી, ના હિ નિરાકાર શૂન્ય, ન નિરાકાર આવેલું, ન શૂન્ય પ્રગટ થયેલું, ના નિર્ગુણ ના નિરંજન, જેને નિર્ગુણ કહે છે, ગુણાતીત કહે છે, જેને નિરંજન કહે છે, એ પણ પ્રગટ થયેલું ન હતું.
હવે સુંદર સાજી આપણે એ સમયમાં જઈ રહ્યા છીએ. આ જે શબ્દો અહીંયા આવ્યા એના વિશે હું થોડીક ચર્ચા અહીંયા કરવા માંગુ છું. પરંતુ પ્રેરણાજી જે મૂળ વાત કરી એને આપણે બાંધી લીધી કે જ્યારે મોહ, અહંકાર, નિરાકાર, શૂન્ય, નિર્ગુણ, નિરંજન કશું જ ન હતું તે સમયની વાત શ્રી પ્રેરણાજી મહારાજ કરી રહ્યા છે. અર્થાત સંસાર ન હતું, સંસારની અંદર આ કાલચક્ર, ટાઈમ, સમય, કાલ જ્યારે ન હતો તે સમયની વાત હું કરું છું. સાથજી આપણે વિરાટના આધારે સમજવાની કોશિશ કરીએ, કારણ કે વિરાટ આપણે સમજીને બેઠા છીએ. મોહ અને અહંકાર દ્વારા સૃષ્ટિની રચના થયેલી છે. તમે યાદ કરશો તો યાદ આવી જશે. સૌથી પહેલા જ્યારે ભગવાન આદિ નારાયણ અંડું ફોડીને બહાર આવ્યા ત્યારે એમણે વાત કરી, એક પોહમ બહુશ્યામ, હું એક છું, હું અનેક બની જાઉં. અને જેમ જ એમણે આ ઈચ્છા કરી ત્યારે અનેક નારાયણ એમના જ જેવા એમને ઉત્પન્ન દેખાયા. બરાબર. હવે તે સમયમાં જે પોતાના જ જેવા નારાયણને જોઈને એમના અંદર શું થયું? મોહ. અરે આ તો મારા જેમ જ દેખાય છે, આ તો મારા કેવાથી ઉત્પન્ન થયા છે. તો આપણે શું થઈ જઈએ છીએ? મોહિત થઈ જઈએ છીએ. અને જ્યારે મોહ થાય તો કોન્સિક્વન્ટલી બીજું શું થાય છે? અહંકાર. આ તો મેં ઉત્પન્ન કર્યા છે. તો એ મેં આવીને ઊભું થઈ જાય છે. અહંકાર છે. સૃષ્ટિનો મૂળ કહીએ ને તો મોહ અને અહંકાર જ છે. તો મોહ અહંકાર વડે આ સૃષ્ટિ આગળ વધી. અહંકાર આવવા બાદ જેને આપણે 7 શૂન્ય પ્રકૃતિના નામથી ઓળખતા છીએ, જેને આપણે મોહ તત્વ નિરાકાર કહીએ છીએ. શૂન્ય એટલે સાત શૂન્ય, નિરાકાર એટલે મોહ તત્વ. અને એ નિરાકારને શું કહેવામાં આવે? તો કે નિર્ગુણ નિરંજન, કારણ કે ત્યાં 3 ગુણ લાગુ પડતા નથી, અથવા કોઈ પણ પ્રકારની ઇમ્પ્યુરિટી, વિકાર જેની અંદર ન હોય એને નિરંજન કહે છે. That is called stainless. તો ના તો નિરાકાર નિર્ગુણ નિરંજન હતું, ને શૂન્ય હતું, ન મોહ અહંકાર હતા. હું તો તે સમયની વાત કરું છું એવું શ્રી પ્રેરણાજી આપણને કહી રહ્યા છે. આવો આગળ 9મી ચોપાઈની અંદર ઘણું કહે છે, ના ઈશ્વર ના મૂળ પ્રકૃતિ, ન તો તે સમય સ્વયં ઈશ્વર આદિ નારાયણ ઉત્પન્ન થયેલા, ન તો મૂળ પ્રકૃતિ. સત્સ્વરૂપને મૂળ પ્રકૃતિ કહે છે. એટલે કે આ વિરાટના આધારે તમે સમજો તો જે સત્સ્વરૂપનું સ્થાન છે ત્યાંથી લઈને, એટલે કે અક્ષરનું મન અને અક્ષરના મનથી ફરી સબલિકથી અવ્યાકૃતથી પ્રતિબિંબ પડે છે. તો આ મૂળ પ્રકૃતિ કહેવામાં આવેલી છે. જેમ કે હવે અહીંયા સમજો, સત્સ્વરૂપ જે હતું એ મૂળ પ્રકૃતિ છે, અને એનું જ પ્રતિબિંબ ક્યાં પડે છે? 5મી ષરસ સમષ્ટિના રૂપમાં. જે આદિનારાયણ ભગવાનને એન્વેલપ કરે છે એ 5મી ષરસ સમષ્ટિ. તો એ મૂળ પ્રકૃતિ કહેવાય છે. આદિનારાયણને ઈશ્વર કહેવાય છે. ન આદિનારાયણ તે સમય હતા, ન મૂળ પ્રકૃતિ હતી. એટલે કે તમે માનો સંસાર બનેલું જ ન હતું. આ દિન કી કહું આપા બીતી. શ્રી પ્રેરણાજી તે સમયમાં આપણને લઈ જઈને કહે છે કે હું તમને એ દિવસની આપ વીતી
જે કોન્વર્સેશન થયું રાજ્યશ્યામાની સખીઓના વચ્ચે એમાં હું તમને લઈને જાઉં છું. આપવીતી કોને કહેવાય? માનો કે બે જણા ડિસ્કશનમાં ઉતરે તો એની વચ્ચે જે આપબીતી થઈ છે, જે કોન્વર્ઝેશન, જે સંવાદ થયો છે, એ છે આપવીતી. તો હવે વિચારો, પરમધામની ભાષાની અંદર આપાબીતીને શું કહી શકાય? એને જ કહે છે પ્રેમ સંવાદ. આપ અહીંયા પણ પીડીએફ ના માધ્યમથી પણ અહીંયા જોઈ શકો છો. અને શું કહે છે? પ્રેમ સંવાદ. એટલે કે આ જે આપવીતી થઈ શ્રી નિઝામ પરમધામની અંદરમાં બ્રહ્મ સૃષ્ટિ ને રાજ્યના વચ્ચે. હવે તાજ એને શા માટે કહ્યું? સંસાર જ ન હતું એ દિવસે વિનતી કહું આપાદીતી. તો સુંદર સાજી ધીરે ધીરે પ્રાણજી આપણને એની તરફ લઈ જઈ રહ્યા છે અને કહે છે ચલો આપવીતી કહું છું, પણ એની પહેલા એક વાત કહેવા હજી માંગુ છું, તો જ તમે આપવીતીની વાતને સમજી શકશો. શું વાત કરી રહ્યા છે ધની? નિજ લીલા બાલ ચરિત. સાતજી, બહુ જ અગત્યની વાત છે. થોડું ધ્યાન આપીને આપણે સમજીશું આ વાતને. શ્રી પરમધામ 25 પક્ષ. 25 પક્ષની અંદર એક બાજુ રંગમહલ, સામે આવેલું અક્ષરધામ. રંગમહલની અંદર તો રાજ્યશ્યામાજીને સખીઓ વિહાર કરે છે. સામે અક્ષરધામમાં અક્ષર બ્રહ્મ, એમના અર્ધાંગીની લક્ષ્મીજી અને 24,000 ઈશ્વરી સૃષ્ટિઓ તેઓ વિહાર કરે છે. બરાબર? બંને એટલે કે રાજ્ય અને અક્ષર બ્રહ્મ, એના વચ્ચેનું જે કનેક્શન છે એ શું છે? શ્રી રાજ્ય મહારાજ ચેતન ધન, ચિદ ધન, પરમાત્મા છે અને અક્ષર બ્રહ્મ રાજ્યનું મન સ્વરૂપ છે. તમે પોતાની અંદર પણ જોઈ શકો છો. તમારું આત્મા અને તમારું મન બંને વસ્તુ અલગ અલગ છે. તો પરમધામની અંદર ચેતન ધન, ચિદઘન આત્મા સ્વરૂપ જે કહો શ્રીરાજજી છે, મન સ્વરૂપ કહો અક્ષર બ્રહ્મ છે. હવે સમજીએ આગળ. જે મન છે એ મનનું લીલા શું? ઇમેજિનેશન, અલગ અલગ ભાંતિ ભાંતિની કલ્પના કરવી અને વિચારો કરવા, એ આપણા પણ મનનો સ્વભાવ છે. રાઈટ? એવી રીતે જે અક્ષર બ્રહ્મ રાજ્યનું મન સ્વરૂપ છે, એ મન સ્વરૂપ પણ શું કરે છે? બાલ ચરિત, બાલ લીલા કરે છે. જેવી રીતના કોઈ પણ નાનું બાળક હોય તો એ બાળક શું કરે? જે નાની નાની વસ્તુ માટે રડે, ઇનોસન્સથી, ભોળાપણથી જે લીલા કરે અને લોકોને પોતાના કોમળતાના ગુણથી, પવિત્રતાના ગુણથી રીઝાવી લે, એ બાલ ચરિત્ર. એવી રીતના પરમધામની અંદરમાં રાજ્ય ચિદઘન છે, અક્ષર બ્રહ્મ એમનું મન છે, એ બાલ ચરિત્ર કરે છે, એટલે બાલ લીલા કરે છે. હવે સાંભળશો સુંદર સાજી, નિજ લીલા, એની પોતાની લીલા છે. અક્ષર બ્રહ્મની પોતાની લીલા કઈ? બાલ લીલા. હવે બાલ લીલામાં શું કરે? બાળકો શું કરે? રમત ગમત કરે. બરાબર? તે રમત ગમત ની અંદરમાં શું કરે? બાળકોની અંદર જે ઇમેજિનેશન પાવર છે એ ઇન્ફિનિટ છે, બેહિસાબ છે. ગમે ત્યારે મોટા કરતા બાળકોની અંદર જે કલ્પનાની શક્તિ છે એ વધારે છે. એ લોકો એવું વિચારી શકે છે જે આપણે નથી વિચારી શકતા, કારણ કે આપણા મનની અંદર આપણે અમુક બંધનો, આપણે અમુક એવી વસ્તુઓને
પકડી રાખી હોય છે કે જે વસ્તુઓના કારણે આપણે એ બોક્સની બહાર જઈને વિચાર નથી કરી શકતા. બાળકો સાથે એવું નથી હોતું. બાળકો જે છે એ શું કરે, ગમે એવો વિચાર કરી શકે, એમને કોઈ રોક નથી. હવે આના ઉપરથી સમજવાનું છે કે આપણે માનો કોઈ દરિયા કિનારે ગયા હોય બાળકોને લઈને, તો આપ જુઓ છો કે કેવી રીતે એ લોકો મોટા મોટા મહલ ઊભા કરી લે, કલાકો લગાડે અને ખૂબ સરસ મજાથી એને આકાર પ્રકાર આપે. પછી સંપૂર્ણ જ્યારે બની જાય તો એક ઝંડો લઈને એના માથે લગાવી પણ દે. અને એની અંદર તમે જુઓ તો રેલગાડીના પાટા પણ મૂકી દીધેલા હોય. એની અંદર જાઓ ને તો એક નાનું એવું કિચન હાઉસ બી તમને મળે. એની કલ્પના શક્તિ જુઓ. કહેવાનો ભાવાર્થ છે કે ઇમેજિનેશન દ્વારા, કલ્પના દ્વારા એ લોકો જે બનાવી શકે છે ને, એ તો અપરંપાર ઇમેજિનેશન છે. અને જેટલા સમય લઈને તેઓ એને બનાવે છે, એની સામે તમે જુઓ તો ફક્ત 2 મિનિટ, 1 મિનિટની અંદર એને પોતે જ ડિસ્ટ્રોય પણ કરી નાખે છે. કેમ? તો કે આનું કામ હતું, બનાવ્યું, આનંદ લીધો, પૂરું થઈ ગયું, હવે નવું બનાવીશ. તો જ્યારે એને પોતે જ બનાવ્યું તો નાશ પોતે કેમ કરે છે કે એને હટાવવું તો હજી એક નવું પિક્ચર આવશે અને એને હું ફરી એક નવું રૂપ આપીશ. તો એની લીલા આવી રીતે ચાલતી જ રહે છે. આને કહ્યું છે બાલ ચરિત્ર. આને કહ્યું છે એન્ટરટેનમેન્ટ એક બાળકના માટે. ઓકે, એનું આ મનોરંજન છે, એની નિજલીલા કહેવાય છે. અક્ષર બ્રહ્મ રજના મનસ્વરૂપ છે અને બાલ સ્વરૂપ પણ છે. તો એમનું ચરિત્ર કેવું? બાલ ચરિત્ર. અચ્છા, સાથે જ સમજીએ કે શ્રીરાજી મહારાજ કિશોરાવસ્થાનું સ્વરૂપ છે, 16 વર્ષીય સ્વરૂપ છે. એવી રીતે જ શ્રીરાજી મહારાજ કોણ છે? ચિદઘન પરમાત્મા છે, ચેતન ઘન છે. હવે સુંદર સાજી આ આધાર આપણે સમજી લીધો છે. રાણાજી આગળ કહે છે જાકી ઈચ્છા મૂલ પ્રકૃત. એ જે કુટસ્થ અક્ષર બ્રહ્મ છે, એમની ઈચ્છા જ મૂળ પ્રકૃતિ એટલે કે સત્સ્વરૂપ છે. મતલબ કે એ અક્ષર બ્રહ્મની જે ખેલ બનાવવાની પ્રક્રિયા છે, એમાં એમનું મૂળ પ્રકૃતિ સત્સ્વરૂપનો હાથ રહે છે. તો અક્ષર બ્રહ્મની ઈચ્છા સત્સ્વરૂપ દ્વારા આ સંસાર આગળ વધે છે અને અવ્યાકૃતનો પ્રતિબિંબ પડીને નારાયણી સૃષ્ટિ નિર્માણ થાય છે. તો સાજી આપણે આ ચોપાઈના માધ્યમથી શું સમજી રહ્યા છીએ કે જે સમયે સંસાર બનેલો ન હતો તે સમયની આપવીતી પ્રહલાદજી કહેશે અને ત્રીજા ચોથા ચરણની અંદર અક્ષર બ્રહ્મના વિષયમાં આપણને એમણે સમજણ પાડી કે અક્ષર બ્રહ્મ કોણ છે. હવે ધીમે ધીમે શ્રી પ્રહલાદજી આપણને આપવીતીને સમજવા તરફ લઈ જઈ રહ્યા છે. હવે 10મી ચોપાઈ જે અહીંયા આગળ કઈ છે, નૈન કી પાવપલ में इशारत કઈ કોટ બ્રહ્માંડ ઉપજત ખપત. આપણે કહ્યું તો ખરા કે અક્ષરબ્રહ્મ બાલ સ્વરૂપ છે અને એની સાથે જ કદાચ આપણને ઇમેજિનેશન આવી ગયું હશે કે મારા બાળકો છે ને એવી રીતે જ કદાચ એક બાલ ચરિત્ર કરવા વાળા અક્ષરબ્રહ્મ છે. ડુ નોટ બી મિસ્ટેકન. અહીંયા સમજવાની ખૂબ જ આવશ્યકતા છે. એમનું ચરિત્ર બાલ ચરિત્ર છે, પણ એમની તાકાત એ બાલની નથી. તાકાત અપરંપાર છે. કેવી રીતે? તો પ્રહલાદજીએ સમજાવ્યું. આ નયન એટલે આંખો. આંખોની જે આપણે પલક ઝબકાવીએ, ઓકે,
એમાંથી પલક ઝપકાવાનો સમય કેટલો માનો તો 1 સેકન્ડ કહી લઈએ અત્યારે, બરાબર? નૈન કે પાવ પલ મેં એ 1 સેકન્ડનો પા ભરનો હિસ્સો તમે લ્યો, અને પલ એટલે પા ભાગનો હિસ્સો 1/4 ઓફ ધ બ્લિંક ઓફ ધી આઈ. એટલા સમયની અંદર જ ઈશારત, જ્યારે અક્ષર બ્રહ્મ ઈશારો કરે છે, એની આંખો હલાવે છે ને, એ જ ઈશારો છે. એટલે કે કોઈ અન્યને ઈશારો નથી કરી રહ્યા, પરંતુ એની ઈશારત આ રીતે થાય છે. ઈશારત કરવાનો મતલબ શું? આપણે જેમ કે ઘણીવાર વિચાર કરતા હોઈએ, અથવા તમે કોઈને જુઓ જે વિચાર કરી રહ્યા છે, બરાબર? ત્યારે તમે જોશો એની આંખો તો ખુલ્લી છે, પણ એની વિઝનમાં કંઈક ચાલી રહ્યું છે. એ કંઈક જોઈ રહ્યા છે જે એને જ ખબર પડે છે. which means કે એની ઇમેજિનેશન મુજબ એને કંઈક વસ્તુ જોઈ લીધી છે. એવી રીતે અક્ષર બ્રહ્મ આંખ ખુલી છે, આંખની પલક ઝબકાવે એટલા ઓછા સમયની અંદરમાં, એના કરતા પા ભાગના સમયની અંદરમાં ઈશારત એટલે કે પોતાના આંખોના પલક ઝબકાવવું ને ખોલવું, એના સમયના વચ્ચે કઈ કરોડો બ્રહ્માંડ ઉપજત ખપત બંનેને મિટાવી દે છે. ખબર પણ પડતી નથી કે સમય પણ લાગતો નથી. સુંદર સાચી. એ અક્ષર બ્રહ્મની પહેલા તો પહેચાન કરો, પછી આપણે રાજી મહારાજની વાત કરીએ. કઈ કોટી એટલે કરોડો બ્રહ્માંડને ઉપજાવે, અને ખપત એટલે કે ખપાવે, મતલબ કે ડિસ્ટ્રોય કરે, નાશ કરે, નિર્મૂલ કરે. તો એ અક્ષર બ્રહ્મની અંદર કેટલી તાકાત છે કે આપણે એક સૃષ્ટિની અંદર છે, બરાબર? અને આપણને કદાચ ઓલું ગેલેક્સીનો કોઈ વ્યૂ આપણને સાયન્સના માધ્યમથી અથવા વિડીયોઝના માધ્યમથી જો જોવા મળે, તો આપણે એની અંદર એન્ગ્લોસ થઈ જઈએ છીએ, મગ્ન થઈ જઈએ છીએ. કારણ કે આપણા માટે એક ગેલેક્સી પણ જોવી એ અતિ દુર્લભ લાગે છે. આપણને કોઈ ગેલેક્સીનો વ્યૂ પણ બતાવે ને, તો આપણે એમાં બહુ જ તલ્લીન થઈને જોવા લાગીએ છીએ. પરંતુ શ્રી બ્રહ્માજી કહે છે કે તમે તો એક જ ગેલેક્સીને અથવા તો એક જ સોલર સિસ્ટમને જોવા માટે, એક જ તારામંડળને જોવા માટે જ્યારે તમે આટલા બધા તલ્લીન થાઓ છો, તો વિચાર કરો, એક નહીં કરોડો એવા ગેલેક્સી, એવા બ્રહ્માંડોને બનાવનાર અક્ષર બ્રહ્મ છે. તે પણ 1 સેકન્ડની અંદર એનો પાવ ભાગનો હિસ્સો કરો, એની અંદર. એટલે કે એ અક્ષર બ્રહ્મની કેટલી તાકાત છે, એનો વિચાર કરો. સુંદર સાજી. અહીંયા નહીં, પણ હું તમને વાણીની અંદરની જ વાત કરું છું કે જ્યારે શ્રી પ્રાણાજી કલશ ગુજરાતી જાગણીના પ્રકરણની અંદર વાત સમજાવે છે કે જેમ તમે જાદુનો ખેલ જોવા ગયા હોય, અને જાદુગર શું કરે? તમે બેઠા છો બધા પોતપોતાની સીટમાં મસ્ત. જાદુગર શું કરે છે? એક રૂમાલ લે, રૂમાલને હવાની અંદર આમ ફેલાવે, અને જેમ જ એ રૂમાલને આવી રીતે હવાની અંદર ફેરાવે છે, એની અંદરમાંથી ઘણા કબૂતરો ઉડી ઉડીને બહાર આવે છે. અને તમે જોશો, એક કબૂતર છે તો સ્ટેજના એક ખૂણે, બીજો કબૂતર ઝાડની ઉપર, એક કબૂતર એના પોતાના ખભાની ઉપરમાં આવીને બેસી જાય છે. એક કબૂતર છે જે તમારી પાસે સુધા આવી ગયું છે. એક ક્ષણની અંદર બાજીગરે કબૂતરને કેવી રીતે નિર્માણ કર્યા, બરાબર? તો જેમ એની એક કલા છે, એનો એક ખેલ છે, એવી રીતે વેદાંતની અંદરની વાત પ્રાણાજી વાણીમાં લાવીને પીરસી રહ્યા છે, અને કહે છે કે અક્ષર રૂપી બાજીગરનો આ
ખેલ છે. તો આ સંસાર, એના નિર્માતા અક્ષર બ્રહ્મ, એને પેલા તો ઓળખો. કારણ કે આપણે તો સંસારની અંદરની નાની નાની વસ્તુની અંદર ઊંઝાઈ જઈએ છીએ, ફસાઈ જઈએ છીએ. આપણે ઓહો, આપણે તો એના દીવાના બની જતા હોઈએ છીએ. પણ જ્યારે તમે સમગ્ર સંસારને જોશો, સંસારના ઉત્પત્તિ કરતા અક્ષરને જોશો, ત્યારે કોઈ પણ વસ્તુ તમને આશ્ચર્યજનક નહીં લાગે. એનું કહ્યું ને કે બ્રજમંડળની અંદર એકવાર એક લોહાર કામ કરી રહ્યો હતો બેસીને, અને પૂરું ગામ ભાગતું દેખાય છે. એક જ દિશામાં બધા દોડી રહ્યા છે. તો લોહારને લાગ્યું, આ શું થયું? આગ લાગી કે શું? બધા કેમ દોડી રહ્યા છે? તો એને કોઈને પૂછ્યું, તો એ વ્યક્તિ બતાવે છે કે ચલો ચલો ચલો, આજે તો એક બહુ સરસ મજાનું દ્રશ્ય જોવા મળવાનું છે. તો કે શેનું દ્રશ્ય? સોયના નાકામાંથી શ્રી કૃષ્ણ હાથીને પ્રવેશ કરાવવાના છે. આવું કઈ સાંભળ્યું છે? ચલો ચલો દોડીને બધા જઈએ જોઈએ. પરંતુ એ લોહાર પોતાની જગ્યાથી હલતા નથી, અને કહે છે કે જે કૃષ્ણની અંદરમાં એટલી તાકાત છે કે સોયના નાકામાંથી કરોડો બ્રહ્માંડ જે બનાવીને કાઢી શકે છે, એના માટે એક હાથીને કાઢવું કઈ મોટી વાત છે. So this is the level of understanding. This is wisdom. તો વાલા સાથજી, શ્રી ઇન્દ્રાવતી કહે છે કે કઈ કરોડો બ્રહ્માંડ ઉત્પન્ન કરીને જેનું પતન પણ સ્વયં તે અક્ષર બ્રહ્મ કરે છે, એવા જે અક્ષર બ્રહ્મ છે એના વિષયમાં મેં તમને વાત કરી. ઇત ખેલ પેદા ઇન પ્રવેશ. તો ઇન્દ્રાવતીજી કહે છે, ઇત એટલે કે અહીંયા આગળ ખેલ પેદા, અક્ષરધામમાંથી અક્ષર બ્રહ્મ ખેલને પેદા કરે છે, ઉત્પન્ન કરે છે. ઇન રવેશ એટલે કે આ રીતે અથવા તો આ પ્રકારથી. અક્ષરધામમાં બેઠા બેઠા જ એને કરી લીધું. જ્યાં પણ તે બેઠા છે એ કોઈ ધ્યાનમગ્ન થયા નથી, પણ એક નયનના પલક જે સમયમાં ઝબકાવીએ જેટલા સમયની અંદર એનો તાબાટનો હિસ્સો તમે લઈ લો, એટલા સમયમાં કરોડો બ્રહ્માંડ ઉત્પન્ન ને નાશ સુધા કરી. આ રીતે ઇન રવેશ અક્ષર બ્રહ્મ દૈનિક લીલા કરે છે. ખેલ બનાવે, ખેલ મિટાવે, ખેલ બનાવે, ખેલ મિટાવે. અને એક ખેલ થી બીજો ખેલ મળતા નથી. ટોટલી અનમેચ્ડ. એક બ્રહ્માંડ થી બીજું બ્રહ્માંડ ડિસ્ટિંક્ટ છે, અલગ જ છે. તો એમની કેવી કલ્પના શક્તિ છે, કેવી ઇમેજિનેશન છે કે જેના કારણે એમણે આવા આવા અસંખ્ય સંસારો બનાવ્યા. ત્રયલોકી બ્રહ્મા વિષ્ણુ મહેશ. હવે શ્રી કૃષ્ણજી કહે છે કે જ્યારે એમણે આ રીતે ખેલ બનાવ્યું, એની અંદરમાં ત્રયલોકી એટલે કે ત્રણ લોકના અધિપતિ બ્રહ્માજી, વિષ્ણુ અને મહેશજી, આ ત્રણેય અધિપતિઓ તમને પ્રત્યેક બ્રહ્માંડની અંદર મળશે જ. કારણ કે એ ત્રણેય કોણ છે? એડમિન્સ છે. ધારો કે આપની હોટલ મોટેલ કઈ પણ હોય તો એની અંદર એક એડમિન હોય કે જે બધું સંચાલિત કરે. ઓનર તો બીજા હોય, એડમિન મેનેજર કોઈ તો હોય. તો એવી રીતે જ અહીંયા આ પૂરા બ્રહ્માંડને બનાવ્યું અક્ષર બ્રહ્મએ, પરંતુ એડમિનિસ્ટ્રેશન કોણ કરે છે? મેનેજમેન્ટ કોણ કરે છે? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. ત્રયલોકી એટલે કે ત્રણેય દેવ, જે ત્રણ લોકના માલિક કહેવાય છે. ત્રિલોક એટલે સ્વર્ગલોક, મૃતલોક અને પાતાળ લોક. એને ત્રિલોક કહેવાય. ત્રિલોક સિમ્બલ છે. કોનું સિમ્બલ છે? 14 લોકનું. કારણ કે એ ત્રણેય લોક મુખ્ય છે.
સ્વર્ગ, મૃત્યુ, પાતાળ. તો ત્રિલોકનું સંચાલન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કરી રહ્યા છે. સાથેજી જેમ આપણે કહે છે ને કે ગોડ, આ ગોડ શબ્દ ક્યાંથી આવ્યો છે? G stands for generator, O stands for operator, and D stands for destroyer. જનરેટર એટલે કે રચના કરવા વાળા બ્રહ્માજીને કહ્યું છે, અને ઓ એટલે ઓપરેટર, મીનિંગ કે જે સંચાલન કરે એવા વિષ્ણુ ભગવાન છે, અને ડી એટલે ડિસ્ટ્રોયર એટલે કે જે નાશ કરે એવા મહેશ્વરી શિવજી છે. આ ત્રણેય પોતપોતાના ગુણના અધીન કામ કરે છે. બ્રહ્માજી છે તો રજોગુણી છે, બનાવવાનું કાર્ય કરે છે. મહેશજી છે તે તમોગુણી છે, મિટાવવાનું કાર્ય કરે છે. વિષ્ણુ ભગવાન સતગુણી હોવાના કારણે આ સૃષ્ટિની અંદર દરેકને કોઈ પણ પ્રકારની અસુવિધા ન મળે એટલા માટે વિષ્ણુ ભગવાન પાલન કરી રહ્યા છે. એટલે કે દરેકની ઉપર એમની દ્રષ્ટિ રાખીને એને અન્ન, ભોજન, આ તે બધું જ આપી રહ્યા છે. તો કહેવાનો તાત્પર્ય છે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એમને અહીંયા મેનેજમેન્ટ ખાતે એ સમગ્ર બ્રહ્માંડની વ્યવસ્થાને સંભાળે છે. કારણ કે બનાવવાના સમયમાં જો ન બને તો પણ અધૂરું કહેવાય, એટલે બ્રહ્માજીનો એ રિસ્પોન્સિબિલિટી ફિક્સ છે. અને જ્યારે બનેલી વસ્તુનો સમય પૂરો થઈ જાય ત્યારે એને મહેશજી એટલે કે શિવજી ભગવાન શું કરે છે? નાશ પણ કરે છે. વિષ્ણુ ભગવાન શું કરે છે? પૂરા સમય દોરાન બનાવવાથી લઈને એનું પતન કરવા સુધીનો વચ્ચેનો જે સમયગાળો છે એની અંદર આખા સૃષ્ટિનું સંચાલન, વ્યવહાર ભગવાન વિષ્ણુ સંભાળે છે. તો આવી રીતે તમે જુઓ કે આપણે બધા કોને વધારે કરીને ઓળખતા હોઈએ? આપણે ઓળખીએ છીએ ત્રિદેવને. સંસાર આખો ઓળખે છે ત્રિદેવને. ઠેર ઠેર તમે એમના મંદિરો જુઓ છો. કેમ? કારણ કે સમગ્ર સંસારને ખબર છે કે અહીંયા મેનેજમેન્ટ કરવા વાળા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે. પણ તારતમ રીઝન શું છે કે તેઓ જ્યારે આ બ્રહ્માંડનું મેનેજમેન્ટ કરી રહ્યા છે, પરંતુ એના કરતા મૂળ કોણ છે? અક્ષર બ્રહ્મ, જે આ સંસારને ક્રિએટ કરે છે, પરંતુ તે પડદાની સામે નથી આવતા. એટલા માટે આપણે એમને ઓળખતા નથી. આપણે કોને ઓળખીએ છીએ? જે મેનેજ કરી રહ્યા છે, એમને જ ઓળખીએ છીએ. માટે તારતમ્ય દ્વારા ઇન્દ્રાવતી સખી આપણને બતાવી રહ્યા છે કે મેનેજમેન્ટ કરતા કોણ છે, સૃષ્ટિ કરતા કોણ છે, સૃષ્ટિ કરતાના ઉપર જે સુપ્રીમ ઓથોરિટી છે એ કોણ છે. એટલે કે સુંદરસાજી મેનેજમેન્ટ કરતા ત્રિદેવ છે, અને સૃષ્ટિ કરતા અક્ષર બ્રહ્મ છે. અક્ષર બ્રહ્મ જેમના આદેશ અનુસાર કરે છે એ છે અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ. તો સાથેજી આજની ચોપાઈઓમાં સારવાર શું આવે છે કે આપણને આપણા ધામધની પિયા પ્રાણનાથજી આપણને કહી રહ્યા છે કે મારા ધર્મ પ્રાણ, મારા લાડલા સુંદરસિંહજી, હું તમને એ બતાવું છું કે સંસારની ઉત્પત્તિ કોના થકી થઈ. તો આજની ચોપાઈઓમાં કહ્યું આપને કે બે કારણ અહીંયા બની ચૂક્યા છે. એ બે કારણ એટલે કે આપણા ધનીએ જેમના કારણે બનાવ્યું એ બે કારણોની વાત મહામતી પ્રાણનાથજીએ કરી, અક્ષર બ્રહ્મ અને બ્રહ્મ સૃષ્ટિઓ. ત્યાર પછી આપણને અક્ષર બ્રહ્મના વિષયમાં ધનિશ્રી પ્રાણનાથજી અહીંયા સમજાવ્યું. જે આપવીતી થઈ છે એના વિષયમાં લિંક આપ્યું છે. હજી આપવીતીની વાત તો હવે ખુલસ્ત કરીશું. અને અક્ષર બ્રહ્મનું બાલ ચરિત્ર એના વિષયમાં પણ આપણને અહીંયા આગળ સમજાવ્યું છે. સાથેજી આપણને ખૂબ જ સરસ રીતે પ્રાણનાથજી મહારાજ
અહીંયા વાણીની અંદર વાતો પીરસી રહ્યા છે અને કહી રહ્યા છે કે તમે ધ્યાન આપો, કારણ કે તમે આ સંસારના વિભિન્ન વસ્તુને જોઈને તમે જે છે એમાં તલ્લીન બની રહ્યા છો. તો તલ્લીન થવાની આવશ્યકતા નથી. તમારે એનાથી અલગ રહીને સંસાર શા માટે બનાવ્યું છે, કોણે બનાવ્યું છે, કોના કહ્યાથી બનાવ્યું છે, એના ઉપર તમે ધ્યાન આપો, તો જ તમે મૂળ સુધી પહોંચશો. અન્યથા તમે અહીં સંસારની અંદર રચ્યા પચ્યા જ રહેશો. મૂળ કારણ તમને ખબર નહીં પડે ત્યાં સુધી સંસારની અંદર તમે લુપ્ત રહેશો. એટલા માટે સાથજી મૂળ કારણ આપણને સમજાવતા શ્રી પ્રાણજી આપણી સમક્ષ વાત કરી છે. તો હવે કોઈ પણ પ્રકારનું ડાઉટ્સ, ક્વેશ્ચન્સ અગર ચોપાઈની અંદરમાં રહી ગયું હોય, પૂછવા જેવું હોય તો આપ જણાવશો. અને ત્યાં સુધી આ 10મી ચોપાઈને હવે હું દોહરાવું છું. અને એના પછી જો કોઈના પણ ક્વેશ્ચન્સ હોય તો પ્લીઝ પુટ ફોર્થ યોર ડાઉટ્સ, આપ પૂછી શકો છો. नैनों की पाँव पल में इशारत, कई कोट ब्रह्मांड उपजत खपत, इत खेल पैदा पुनर्विंस, त्रैलोकी ब्रह्म विष्णु महेश, त्रैलोकी ब्रह्मा विष्णु महेश. श्री कृष्ण कन्हैयालाल की जय. श्री सद्गुरु महाराज की जय. श्री प्राणनाथ प्यारे की जय. तीनों पुरी धाम की जय. कृष्ण प्रणामी धर्म की जय. सर्वे सुंदर साथ की जय. सहुने प्रेम प्रणाम. સુંદર સાજીના કોઈ ડાઉટ્સ, ક્વેશ્ચન્સ હોય તો આપ કહો. પ્રણામ સખીજી. યા પછી હાજી હાજી પ્રણામ. હા, એક ક્વેશ્ચન છે. એકચ્યુઅલી આપણે કે રાજી મહારાજ રાજીનું સ્વરૂપ કિશોર સ્વરૂપ, રાઈટ? તો એમના મનનું સ્વરૂપ આપણે અક્ષર બ્રહ્મ કીધું. તો અક્ષર બ્રહ્મનું લાઈક બાલ ચરિત્ર એવું કેમ? એમ લાઈક કિશોર સ્વરૂપના રાજી હોય તો કિશોર એમનું મનનું સ્વરૂપ કિશોર સ્વરૂપ નહીં, એમ એવું કેમ? એમ No, બાલ no, no. સ્વરૂપ એનું જે આત્મા અને મન એ બંને બિલકુલ અલગ છે. એટલા માટે આ સમજવાની આવશ્યકતા છે. સારુંથી તમે આ પોઈન્ટ રેઝ કર્યા છે કે રાજી મહારાજ અગર કિશોર છે તો એમનું મન કઈ રીતે શું કીધું તમે, કઈ રીતે એમનું મન જે છે એ બાલ સ્વરૂપ બાલ સ્વરૂપ હોઈ લીલાઓ શકે. કરે એમ. બિલકુલ. કારણ કે રાજી મહારાજની ઈચ્છા થકી જ એ જે અક્ષર બ્રહ્મ છે એને એ બાલ ચરિત્ર જ દેવામાં આવ્યું છે. તમે પોતાની બી અંદર આ ઘટાડી શકો, કેમ કે તમારી જે આત્મા છે એ નિશ્ચલ છે, એ પ્યોર છે. પણ તમારું જે મન છે એ મન આત્માના બરાબરીમાં નથી. મન એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર? એના કારણે આત્મા અને મનની તુલના એવી રીતે નહીં કરી શકાય. આત્મા સ્વરૂપ સ્ત્રી રાજ્યના છે, એ એમની જગ્યાએ ઇન્ડિપેન્ડન્ટ સ્વરૂપ છે. અને મન સ્વરૂપ અક્ષર બ્રહ્મ એમની જગ્યાએ એક ઇન્ડિપેન્ડન્ટ સ્વરૂપ છે. અને બંનેના રોલ્સ જ આખા અલગ અલગ છે. એટલા માટે એક છે તો કિશોર અવસ્થામાં છે, કારણ કે એમની લીલા આત્મીય લીલા છે, પ્રેમની લીલા છે. અને અક્ષર બ્રહ્મની લીલા શું છે? બાલ લીલા એમને સોંપી છે. એટલા માટે એમનું મન સ્વરૂપ હોવા છતાં એ કેવું છે? બાલ ચરિત્ર છે. એટલે આપણી અંદર પણ જુઓ તો મન એ માલિક છે, સોરી, આત્મા એ માસ્ટર છે, અને મન જે છે એ તો ફક્ત એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, કે સાધન છે. એટલે આત્મા જે હોય મન એ જ હોય એવું જરૂરી નથી હોતું. ઇનફેક્ટ એ હોય પણ નહીં. આત્મા ઇઝ ઇન્ડિપેન્ડન્ટ. જેમ એક સિમ્પલ ઉદાહરણ આપણે સમજીએ આપણા બોડીની અંદરમાં. જ્યારે એક ડેડ બોડી તમે જુઓ છો ને, ડેડ બોડીમાં એક ગૌર કરજો કે ડેડ બોડીમાં હાથ, પગ, અંદરના ઇનર ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોવાની આંખ તો બહાર છે, પણ
વાસ્તવમાં તો અંદરથી બી એક આંખ છે, right? અંદરના પણ એક કાન છે, તો એના ઇનર ઇન્સ્ટ્રુમેન્ટ્સ કહેવાય. એ બધું જ મુર્દામાં પણ છે અને જીવતા વ્યક્તિમાં પણ છે. પણ જીવતી વ્યક્તિ, આત્મા જ્યારે એની અંદર છે, સોલ અંદર છે, સોલના પાવરથી આ બધા ઇન્દ્રિયો ફંક્શન કરે છે. હાથ પગ ચાલે છે, અંદરનું જોવાની દ્રષ્ટિ આપે બધું જ ચાલે છે. પણ જ્યારે કોઈ જીવ નીકળી જવાથી કોઈ મુર્દા રૂપ બની ગયા ને, એ મુર્દાની અંદર સેમ ગુણન ઇન્દ્રિય છે પણ ફંક્શન નથી કરતા, બીકોઝ દેર ઇઝ નો પાવર ઇન ટુ. હું એ કહેવા માંગુ છું કે વચ્ચે જે આત્મા અને તમારા હાથ પગ ગુણન ઇન્દ્રિયની વચ્ચે મન છે. એ મન શેનું કામ કરે છે? આત્મા પાસેથી શક્તિને લેશે અને ગુણન ઇન્દ્રિયોને દેશે. પણ અગર આત્મા ન હોય તો મન કંઈ નહીં કરી શકે, ગુણન ઇન્દ્રિયો કંઈ નહીં કરી શકે. બીકોઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ, મન કે ગુણન ઇન્દ્રિયો આપણા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, આપણા સાધનો છે. આત્મા જે છે દેટ ઇઝ હોલ એન્ડ સોલ. એટલે મન અને આત્માની એવી કમ્પેરિઝન નહીં કરી શકાશે કે અગર શ્રી રાજી મહારાજ કિશોર અવસ્થાના સ્વરૂપમાં છે તો મન પણ કિશોર અવસ્થામાં હોય, એવી કમ્પેરિઝન અહીંયા નહીં કરી શકાય, બીકોઝ એ એમનું એક ફક્ત અંશ છે, પણ પરમધામની અંદરમાં એનું પણ એક સ્વરૂપ છે. એટલા માટે આઈ થિંક સ્લોલી એઝ વી પ્રોગ્રેસ હજી પણ અક્ષરબ્રહ્મના રિલેટેડ ઘણી વાતો સામે આવશે. અને આઈ હોપ કે આ જે તમારો ડાઉટ છે મૂળથી જ નીકળી જશે. યુ વિલ બી એબલ ટુ ડાયજેસ્ટ ધ કોન્સેપ્ટ. એટલે કદાચ એ સોલ્વ થઈ જશે. ના, બરાબર છે. એકચ્યુઅલી તમે આગળ વાત કરી હતી એમ કે અક્ષરાતીત રાજ્ય ચિદઘન સ્વરૂપ કીધું, રાઈટ? એટલે દેટ્સ અ બિગ ડિફરન્સ, રાઈટ? ચિદઘન સ્વરૂપ. અને જો રાજી મહારાજ તો સચ્ચિદાનંદ છે, એમાંથી એમની વિશેષતા કહો તો ચિદઘન. શ્યામાજીની વિશેષતા આનંદઘન, અને અક્ષર બ્રહ્મ સદઘનનો એક કેવલ અંશ છે. ગોલ્ડ માઇનમાંથી હી ઇઝ જસ્ટ લાઈક 1 ગ્રામ ગોલ્ડ. એટલે તમે વિચારો ક્યાં શ્રીરાજી ને ક્યાં અક્ષરબ્રહ્મ. So there is actually no comparison between them. ના, એક્ઝેક્ટલી. થેન્ક યુ. પ્રણામ સખી. તો કેમ પછી પ્રણામ. એવું કહેવાય છે કે સ્વરૂપ એક હે લીલાદોઈ? સ્વરૂપ એક છે લીલાબેન, કારણ કે રાજ્યનું જ છે, કલ્પનાબેન છે કે કલ્પનાબેનની આત્મા ને કલ્પનાબેનનું મન, એ હિસાબે સ્વરૂપ એક છે. લીલાદો એમાં એકની આત્મીય લીલા છે, કિશોર અવસ્થાનું, એકની મનની લીલા છે. એટલે કે અગર હું કહું મારી જ અંદર એક આત્મા છે, એક મન છે, તો છે તો મારું જ, એટલે એ રીતે ડિસ્ટિંક્શન નથી. અગર તમે જોવા જાઓ અક્ષર અને અક્ષરાતીત કેવું છે, એક ગોલ્ડ માઇન માંથી અક્ષર બ્રહ્મ 1 ગ્રામ ગોલ્ડ છે એવું માનીને ચાલો. એ જે 1 ગ્રામ ગોલ્ડ છે તો આફ્ટર ઓલ ગોલ્ડ માઇન જ છે. એટલા માટે આવ્યું ક્યાંથી? ગોલ્ડ માઇન માંથી જ આવ્યું. તો એક જ સ્વરૂપ કહેવાય છે, પણ લીલાનો ભેદ છે આત્માની અને મનની. એટલે તત્વની રીતે બધું એક જ છે, રાઈટ? પરબ્રહ્મ તત્વ જે કહીએ આપણે, પરમધામ છે કે શ્યામા મહારાણી છે કે અક્ષર ભગવાન છે કે રાજી મહારાજ પરબ્રહ્મ પરમાત્મા છે કે સખીઓ છે કે વનરાજી ને, બધું આમ જોવા જાવ તો બધું એક જ તત્વ છે. એક જ તત્વ. હા, જેવી રીતે તમે જે વાત કરી, એક મહાસાગર, મહાસાગરની અંદર લહેરો છે, બરાબર? મહાસાગરની અંદર રિપલ્સ આવે છે, વેવ્સ આવે છે, બબલ્સ ઉઠે છે તો એ મહાસાગર જ છે, પણ મહાસાગરનો એક અંશ છે. ઇન ધેટ વે. ડેફિનેટલી આમ હા.
તત્વની રીતે એક કહેવાય, પણ કાર્યની રીતે કે અલગ અલગ હા. પછી થયું કે સદચિત આનંદ કહીએ છીએ તો શ્યામા મહારાણી આનંદ સ્વરૂપા એ રીતે આપણે વાત કરી. એક્ઝેક્ટલી. હવે એમને કઈ એજ કે એવું ડિફાઈન નથી કર્યું કે કિશોર છે, કિશોરી છે, કે બાલિકા છે, કે એવી રીતે કે યંગ છે, રાઈટ? નહીં, એટલે કિશોર જ ને, યુગલ કિશોર કીધું છે, બરાબર. રાજી ને શ્યામાજી બંને યુગલ જોડી છે અને કિશોર અવસ્થા છે. યુગલ કિશોર આપણે કહીએ જ છે ને, યુગલ કિશોર કો પલ પલ કરું પ્રણામ, આ તો દરેક ચોપાઈની અંદર તમને મળે છે. એટલે રાજી અને શ્યામાજી કિશોર અવસ્થામાં છે, એ યુગલ બંને જોડી કિશોર છે. અવસ્થામાં. બસ. Okay. જે આપણે કીધું ને કે ફોર એક્ઝામ્પલ આપણે ઓર્નામેન્ટ્સ બનાવીએ, કાનનું બનાવીએ, ગળાનું બનાવીએ, વોટેવર, વિભિન્ન પ્રકારના. આફ્ટર ઓલ ધ મેઇન થિંગ ઇઝ ગોલ્ડ. ભલે તમે એને ગમે એવો આકાર આપો, એક મોટો હાર બનાવો, એક નાનું અમથું કાનનું બનાવો, એક રિંગ બનાવો, બટ આફ્ટર ઓલ ઇટ ઇઝ ગોલ્ડ, રાઈટ? એવી રીતે અલગ અલગ પ્રકારના જે કે સખીઓ થઈ ગઈ, શ્યામાજી થયા, અક્ષરબ્રહ્મ થયા, બધા સચ્ચિદાનંદ જ છે, એને જ અંશ છે, અલગ નહીં. બટ સમગ્ર આપણે શા માટે રાજી મહારાજજી ને આપણે સર્વસ્વ અથવા તો સર્વે સર્વા કેમ કહ્યું? એક મહાસાગરની અંદર વેવ્સ, રિપલ્સ, બબલ્સ બધું જ છે. એવી રીતે રાજીના સ્વરૂપની અંદર શ્યામાજી, સખીઓ, અક્ષરબ્રહ્મ, અક્ષરવાળા લક્ષ્મીજી એમના અર્ધાંગિની, ઈશ્વરી સૃષ્ટિ બધું જ એમની અંદર છે. ઇઝ અ ગ્રેટ ઓશન, તો મહાસાગર છે. તો આપણે યદિ મહાસાગરને વર્શિપ કરીએ, વંદના કરીએ, તો ઓટોમેટિકલી બધાની થઈ ગઈ. Isn't it? આજની ચર્ચાનો સાર હું આપને કહું એ છે કે જે શરબ્રહ્માંડ અથવા તો ત્રિદેવ આપણે કહીએ, એ ત્રિદેવને આપણે જન્મ જન્માંતરથી કેટલી માન્યતા આપી છે, આપણા પુરખાઓએ કેટલી માન્યતા આપી છે. એ ત્રિદેવની સામે અક્ષર બ્રહ્મનો રોલ આપણે આજે જોઈએ, અને અક્ષર બ્રહ્મની આગળ રાજીનો રોલ આપણે આજે જોઈએ. આપણે ક્યાં છીએ અને એની સામે સૃષ્ટિનો મૂળ અક્ષર બ્રહ્મ કરતા પણ સિરાજી મહારાજ કેવી રીતે છે, એ ટોટલી આજે એક રિલેશન શ્રી કર્ણજી આપણને ચોપાઈઓથી બતાવ્યું. પ્રણામ સખીજુ. પ્રણામ. એવું બી હોઈ શકે કે અક્ષર બ્રહ્મ ખેલે બાલ ચરિત્ર, એવું કહેવામાં આવ્યું છે, બરાબર છે? બાલ ચરિત્ર ખેલે બાલ ચરિત્ર એ ક્રિયા છે. એટલે કે જેવી રીતે બાળકો ખેલ કરે છે એવું કાર્ય અક્ષર બ્રહ્મ કરે છે, પણ એમનું સ્વરૂપ બાલ છે એવો એનો મતલબ કદાચ ન પણ હોય. એ કિશોર સ્વરૂપ જ હોય અને એ કરોડો બ્રહ્માંડો બનાવે ને મિટાવે એમ પણ કરે છે. ફક્ત ચરિત્રની વાત કરી એટલે બાળકો જેવી ક્રિયા કરતા હોય એવું કામ કરે છે, એમ એવું થાય. એ ડાઉટ જરા ક્લિયર થાય. આઈ થિંક જ્યારે અગર માનો તમે જેમ રિવર્સ ઓર્ડરમાં આપણે જઈએ, અગર તેઓ કિશોર હોય અને બાલચરિત્ર કરતા હોય, તો અહીંયા સંસારમાં બી અગર આપણે કહું કે કોઈ એડલ્ટના રૂપમાં છે અને બાલ લીલા કરે છે, એવું ન બને. અર્થાત એનું સ્વરૂપ બાલ સ્વરૂપ છે. અને અન્ય વાણીની અંદરમાં તમે ઠેર ઠેર જોશો તો એમના વિષયમાં કંઈ ને કંઈ એક્સપ્લેનેશન આવતું જ હોય છે. અને તે સમયે આપ જોશો કે બાલ સ્વરૂપ જ છે, એવું નથી બાલ ચરિત્ર. ચરિત્ર ક્યારે હોય? સ્વરૂપ બાલ છે તો જ એમનું ચરિત્ર બાલ છે. So that has to go together. સ્વરૂપ કિશોર હોય અને લીલા બાલ ચરિત્રની ન હોઈ શકે, રાઈટ? ઇટ હેઝ ટુ મેચ ઈચ અધર. બાલ સ્વરૂપ અને બાલ લીલા છે. ઓકે, કરેક્ટ. સુંદરસાજીના અને કોઈ પ્રશ્ન ના હોય તો આપણે
અરજી બોલીએ અને પ્રશ્ન હોય તો પ્લીઝ પૂછો. પ્રણામ. સખી હું અરજી બોલું. જી જી. બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ की जय। पिया तुम हो तैसी कीजियो, मैं अर्ज करूं मेरे पियो जी। हम जैसे तुम जिन करो, तलफ तलफ जाए जी भजी। जीवड़ा तो जीवे नहीं, क्यों मिटे दिल की प्यास। तुम बिना मैं किन सो कहूं, तुम हो मेरी आस। आस बिरानी तो करूं, जो कोई दूसरा होय। सब विध पिया जी समरथ, दिन रैन जात रोए रोय। जन्म अंधे जो हम हते, सो तुम देखते किए। जब तुम आप दिखाओगे, तब देखूंगी नैन भर। ये पुकार पिया जी सुन के, दिल करो अब जीना। क्षण क्षण खबर लीजियो, मैं अर्ज करूं दुलहीना। एती अरज मैं तो करूं, जोड़ी भई अंतराय। सो आड़ी अंतराय टाल के, दुल्हा लीजे कांठ लगाय। कांठ लगाइए कांठ सो खींचे हास विलास। वारणे जाए श्री इंद्रावती, पिया जी कदमों राखो पास। तुम दुल्हा में दुल्हीना, और न जानो बात। ईसक सो सेवा करूं, सब अंगो साक्षात। सदा सुख दाता दाम दनी, मैं कहाँ कहूँ इन तस्वी। महामती जुगल स्वरूप पर, अंगना बलि बलि जात। सदा सुख दाता दाम धनी, मैं कहाँ कहूँ इन श्री। महामती जुगल स्वरूप पर, अंगना बलि बलि जात। अंगना बलि बलि जात। बोलिए श्री प्राणनाथ प्यारे की जय। प्रणाम सखी जी, प्रणाम सुंदर साथ जी। પ્રણામ. प्रणाम सखी